ભાવનગર પંથકમાં વરસાદી માહોલને લઈને જગતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાયો છે। હવામાન વિભાગ દ્વારા ભાવનગર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોની મુશ્કેલી ફરી વધી છે। આમ તો લાભ પાંચમના દિવસે માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓ મુહૂર્ત કરતા હોય છે, પરંતુ વરસાદી વાતાવરણને કારણે ખેડૂતો યાર્ડમાં તેમની ઉપજ લાવ્યા નહોતા। જો કે માર્કેટ યાર્ડ દ્વારા શેડમાં કોઈ ખેડૂત જણસી લાવે તો પલળે નહીં તેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોને વરસાદી વાતાવરણ હોવાને લીધે હાલ યાર્ડમાં માલ ન લાવવા વિનંતી કરાઈ છે। એમસીની ઓફિસ દ્વારા ખેડૂતોને એક નોટિસ દ્વારા પણ જાણ કરવામાં આવી છે કે જે માલ પહેલો ઉતરે તે શેડમાં ઉતરે અને નીચે જો માલ ઉતારવાનો થાય તો તાલપત્રીની વ્યવસ્થા અથવા તો વૈકલ્પિક ગોડાઉનમાં ઉતારવાની વ્યવસ્થા પણ ખેડૂતોએ રાખવી, આવી એક અગમચેતી રાખીને એક નિર્ણય લીધો છે, જેના હિસાબે ખેડૂતો પ્રમાણમાં માલની આવકો પણ ઓછી લાવે। હવે વિષય જે છે એ ખેડૂતો માટે જે છે તે ઘણા મોટાભાગના ક્રોપ એવા છે કે જે અત્યારે ખેડૂતોને લેવાની સિઝન ચાલુ હોય અથવા તો કોટન છે તો એ ઉતારવાનો બાકી હોય છે, મગફળી ખેંચેલી પડી હોય છે, એને જો અત્યારે જો કુદરતી વરસાદ આવે તો એની અંદર ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જાય એવી શક્યતાઓ અત્યારે બતાવી રહી છે। હવામાં ભેજનું પ્રમાણ વધતા કપાસમાં ભેજ લાગવાની શક્યતા ઊભી થઈ છે, તો મગફળીમાં પણ ભેજ લાગી શકે છે। રોકડિયા પાકની ઉપજનો સમય હોવાથી અને અત્યારે જણસી વેચવાના સમયે જ વરસાદી માહોલ છવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। જો આગામી 2-4 દિવસ આવું જ વાતાવરણ રહે તો ચોક્કસપણે કપાસ, મગફળી, ડુંગળી અને બગાયતી પાકોમાં પૂરેપૂરી નુકસાની જવાની શક્યતા છે। વાતાવરણ તો અત્યારે 2-3 દિવસમાં એવું ખરાબ બની ગયું કે ક્યાંક તો વરસાદે થોડા ઝાપટા પીડ્યા છે, સમજ્યા? એટલે આને લીધે મગફળી ખેંચેલી છે એ લોકોને બહુ નુકસાન છે। પછી ડુંગળીનો વાવેતર છે, કપાસમાં જીંડવા ખરી જાય, બધો ફાલ ખરી જાય, એવું ઘણું અત્યારે ખેડૂતોને આ વરસાદને લીધે અથવા તો માવઠાને લીધે એવી માઠી દિશા છે કે કોઈ પણ પાક આ વાતાવરણ લીધે સારી રીતે ઉત્પાદન મેળવી